ભારતીય કિસાન સંઘ ભરતી વિજયનગર તાલુકાનો પ્રશિક્ષણ વર્ગ વિજયનગર પોળો ખાતે યોજાયો। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની યોજના અનુસાર દરેક તાલુકામાં પ્રશિક્ષણ વર્ગ દ્વારા કારોબારી અને કિસાન કાર્યક્રમ, ઘડતર રીતિનીતિ અને પ્રશ્નો તેમજ આગામી કાર્યક્રમોનું આયોજન અંગે થતા હોય છે। જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ આજરોજ વિજયનગર તાલુકાના ઐતિહાસિક પોળો ખાતે યોજાયો, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળ કાકા અને પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ, ઈડર તાલુકા મંત્રી શ્રી અમૃતભાઈ અને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શ્રી જશુભાઈ અને વિજયનગર તાલુકાના સ્થાપક પ્રમુખ શ્રી જયંતિભાઈ અને સાબરકાંઠા જિલ્લાના સચિવ ખેતી પ્રમુખ શ્રી રવજીભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ, મંત્રી શ્રી નારાયણભાઈ ખરાડી અને કોષાધ્યક્ષ શ્રી દિલીપભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। ખેડૂત મિત્રો વડીલોનું પહેલા વતી પ્રતિનિધિને સ્વાગત કરું છું। સંગઠનની જરૂર તો આપણે બધા ખેડૂતોના નાતે જે અવતાર લીધેલો છે ધરતી ઉપર તો દરેકની જરૂર તો છે, આપણે બીજાનો વપરાશ કરીએ છીએ। શિક્ષકોનો, જીબીના અધિકારીઓનું, રેવન્યુમાં તલાટીઓ હોય, મામલતદાર હોય, સચિવો હોય, એનો આપણે વપરાશ કરીએ છીએ। પણ વાસ્તવિકતા તો જે આપણા ખાતા કોણ જે છે એની સમજવાની શક્તિ આપણી બધી છે, પણ આપણે કેમ નબળા નથી પડતા? વાસ્તવિકતા એકદમ